ભગવતે વાસુદેવયા. લૌકિકમાં લાગી જશો તો એમ કે છે જો આખો દિવસ સંસાર સંસાર ક્યારેક તો ભગવાનનું નામ લે. અને ભગવાનમાં લાગશો હજી તો ઉંમર નાની છે ને અત્યારથી સેવા કરવા લાગ્યા, થોડું તો કઈ પરિવારનો વિચાર કરો એમ કરીને સેવા છોડાવશે. એટલે ન સંસાર ના થવા દેશે ને ભગવાન ના થવા દેશે. સંસાર હંમેશા આપણને એના કામનો બનાવીને રાખે છે. એટલે સંસાર ના બોલવાની એમ કેતા ને કે એક પિતા અને પુત્ર ઘોડો લઈને જતા અને જઈ રહ્યા હતા, બંને ઘોડા પર ચડીને એટલામાં એક માણસ મળે છે ને માણસાઈ જેવું કઈક છે, જીવ દયા તો રાખો, એક જ ઘોડા પર બંને ચડી ગયા, સારું લાગે છે. એટલે પેલાને તો વાત તો સાચી છે. એટલે દીકરાએ કહ્યું કે પપ્પા તમે બેસો હું ચાલુ છું. એટલામાં એક મળે છે આટલો મોટો બાપ થઈને પોતે ઘોડા પર બેઠો, નાના છોકરા જ ચલાવે છે. પિતાને શરમ આવી કે નાના દીકરા તું બેસ હું ચાલુ છું. ફરી એક મળ્યો છે ને આ છોકરાઓ આજકાલના, પોતે ઘોડા પર બેસી ગયો છે, બાપને ચલાવી રહ્યો છે. બંનેને એવી શરમ લાગી કે ચાલો ને આપણે બંને ચાલતા જઈએ. બંને ચાલતા તો એક મળ્યો છે ને મૂર્ખાઓ છતે ઘોડે ચાલતા જાય છે. વેચી દીધો કંટાળીને તોય મળ્યો, રાખ્યો હોત તો કામ ના લાગે, તારે ક્યાં બેસવા દીધા. તો આ તો દુનિયા તો આવી જ છે. જે કરશો એનાથી ઊંધું બોલનારા દુનિયામાં છે જ, ઊંધું વિચારનારા દુનિયામાં છે જ. પણ પોતાનાથી જુદો વિચાર કરનારાને પોતાનો વિરોધી નહીં માની લેવો, વેરી નહીં માની લેવો. એનો વિચાર જુદો છે અને દુનિયામાં જુદા વિચાર હોઈ શકે છે. કોઈ આપણાથી જુદું વિચારે આપણો વેરી ન થઈ જાય. અહીંયા પ્રભુને થયું કે હું મનાવવા જઈશ ને સમજાવવા જઈશ તો એ નહીં માને, હું પોતે મણી શોધીને એને લાવીને આપી દઉં. અને આમ કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા. જંગલમાં ગયા, પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન હતા. પ્રભુ એ પંજાની પાછળ પાછળ જાય, સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન. પ્રભુ એની પાછળ પાછળ અને એક ગુફા આવી, એની અંદર પ્રવેશ કરી ગયા અને રીંછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ થયું. 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આ રીંછ બીજું કોઈ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. જયારે રામ અને રાવણનું યુદ્ધ થતું હતું ત્યારે રામનું બળ જોઈ એમને એમ થયું કે પ્રભુ જોડે બે હાથ કરવા મળે તો કેવું સારું. તો પ્રભુએ કૃષ્ણ સ્વરૂપે મનોરથને પૂરો કર્યો. મણી આપ્યો પ્રભુને અને કહ્યું આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી આ જાંબુવતીજી મારી પુત્રી એની સાથે આ વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા છે. સત્રાજીતને મણી લાવીને આપ્યો અને ક્ષમા માંગીને કહ્યું આ સત્યભામાજી સાથે આ વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા આમ પ્રભુના અષ્ટપટરાણી થયા. આ અષ્ટપટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ. ભૂમિ, રાપો, નલો, વાયો, ખમ, મનો, બુદ્ધિ રેવ છે. આ જેમ અષ્ટ પ્રકારની પ્રકૃતિ કહેવાય છે, પુરુષ અને પ્રકૃતિ જે શાસ્ત્રોમાં વર્ણન છે, એમ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા. અન્ય વિવાહોની કથા આવી. ગોમાસુર નામનો દૈત્ય હતો. એને 16,000 કન્યાઓને કેદ કરીને રાખી અને એનો કિલ્લો ચારે બાજુ પાણી, વચ્ચે કિલ્લો. અને મૂર નામના દૈત્યને ત્યાં રક્ષા માટે રાખ્યો. પ્રભુને વિનંતી કરી છે કે અમને મુક્ત કરાવો. ગરુડ પર સવાર થઈને પરમાત્મા પધાર્યા છે. મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું મુરારી. યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી મુરારી શબ્દનો પ્રયોગ કરે છે. ન ગોવિંદ કયા ન કૃષ્ણ કયા, મુરારી શબ્દનો પ્રયોગ કર્યો. કારણ આ મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષરૂપ હતો. તો યમુનાજીમાં રજ કોની છે? એ રજનો પ્રભાવ શું છે કે ભક્તિમાં આવતા બધા જ પ્રતિબંધોને દૂર કરી દે એવું આ યમુનાજીની રજનો પ્રભાવ છે. જ્યારે જીવનમાં એમ લાગે કે મારી ભક્તિમાં અનેક પ્રકારના સંકટો, અનેક પ્રકારના વિક્ષેપો આપી રહ્યા છે, ત્યારે બને તો યમનાષ્ટકનો પાઠ કરો. એમ પણ પ્રત્યેક વૈષ્ણવે રોજ યમનાષ્ટક, કૃષ્ણાશ્રય આ બે પાઠ તો કરવા જ જોઈએ. અને સર્વોત્તમજી કરો તો વધારે ઉત્તમ. પણ આ તો થવું જ જોઈએ. એક યમનાષ્ટક કરવા માત્રથી 5 મિનિટ લાગે, પણ 24 કલાક યમુનાજી તમારી રક્ષા કરશે. મહાપ્રભુજી પણ 5 ફળ બતાવે છે ને. પહેલું ફળ તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષય. સમસ્ત પાપોનો નાશ થાય. ભગવદ નામથી જ પાપ જાય. અને એમાં પણ યમુનાજીનું નામ જે પ્રભુને પણ પ્રિય છે.
तिनके गुण सुनन को लाल गिरिधर न पिय आए सन्मुख ताके બિરાજે. શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય ને ત્યાં તો સ્વયં પ્રભુ આવીને શ્રવણ કરવા લાગે. એટલે બને તો એક યમનાષ્ટક રોજ કરો, સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થશે. ભવતી વૈ મુકુંદે રતિ, પ્રભુમાં પ્રીતિની વૃદ્ધિ થશે. દયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થાય. માણસને ભગવાન બધું ગોઠવી આપે ને તો છેલ્લે પોતાના સ્વભાવથી દુઃખી થાય. જો સંજોગો દુઃખી કરે ને તો સમજાય, પણ સ્વભાવથી દુઃખી ન થતા. એ તો પોતાનો જ પગ કુલાડી પર મારવા જેવો છે. પ્રભુએ બધું જ ગોઠવી આપ્યું, છતાંય માણસ કાંઈ ને કાંઈ એવા વિપરીત સ્વભાવમાં ફસાઈ જાય. અરે સ્વભાવમાંથી નીકળવું બહુ અઘરું છે, સ્વભાવ બદલવું બહુ કઠિન છે. આ તો યમુનાજી કૃપા કરે ને તો જ સ્વભાવ પર વિજય થાય. તો મુરારી નામ પરમાત્માનું પડ્યું. મૂળ નામના દૈત્યને માર્યો, 16,000 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી અને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ. બધી જ કન્યાઓએ વિનંતી કરી, રડવા લાગી. વિનંતી કરતા પ્રભુને કહે છે કે પ્રભુ, સમાજ એવો છે ને કે એક રાત્રિ પણ કન્યા બહાર રહી જાય તો એને જીવવા નથી દેતું. તો અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને ઘરે મોકલશો પણ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે, અમારું જીવવું દુષ્કર થઈ. એના કરતા અમે મરી જઈએ સારું. અને જો આપ અમારો સ્વીકાર નહીં કરો તો અમે આત્મઘાત કરી લઈએ, એ અમારા માટે વધારે સારું. પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા અને એક સાથે 16,000 વિવાહ પરમાત્માએ કર્યા. અને સર્વને રાણીનું સન્માન પરમાત્માએ આપ્યું છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા કાચિંડો બનીને કુવામાં પડ્યા છે. યાદવના બાળકો રમતા રમતા આવ્યા અને જોયું તો આટલો મોટો કાચિંડો કુવામાં જળ છાટ્યું ને દિવ્ય પુરુષ પ્રગટ થયો. પૂછ્યું કોણ છો? કહ્યું કે નૃગરાજા છે. દુનિયામાં મારા જેવો દાતા બીજો કોઈ નથી. વર્ષાની બૂંદો પડે એટલી ગાયોના દાન મેં કર્યા છે, પણ એક વારની ભૂલને કારણે કાચિંડો બનીને પડ્યો છે. એક વાર કેટલીક ગાયો મેં દાનમાં આપી એક બ્રાહ્મણને. રાતના સમયે એ ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ અને બીજા દિવસે બીજા બ્રાહ્મણને એ ગાય આપી દીધી અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. શ્રાપ મને લાગ્યો અને કાચિંડો બનીને પડ્યો છે. એટલે માટે જ આપણે ત્યાં દાનમાં પણ વિવેક બતાવ્યો છે. દાન કઈ રીતે અપાય, કોને અપાય, અને કોને અપાય તો વાત જુદી, કોનું લેવાય એ પણ વિચારવું જોઈએ. જે આપે બધાનું લઈ ન લેવાય. વૈષ્ણવે તો એ પણ વિચારવું, ભક્તે તો એ પણ વિચારવું કે આ મને આપે છે, આનું લેવા જેવું છે કે નહીં. આપવામાં તો આપણે વિચારીએ કદાચ કે કોને આપવું, યોગ્યતા શું. અને દાનનું પણ એ છે કે આપણા સામર્થ્ય પ્રમાણે આપણે આપીએ કે સામેવાળાની જરૂરિયાત પ્રમાણે આપીએ. સામેવાળાને કેટલું આપવું જોઈએ. ઉપનિષદમાં પણ દાનના અનેક પ્રકાર બતાવ્યા. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. સમજપૂર્વક આપો. તમારા દાનનો કોઈ દુરુપયોગ તો નથી કરતો. તો ધનની તો 3 જ ગતિ છે, દાન, ભોગ અને નાશ. કા દાન કરો, કા ભોગવો, કા એનો નાશ થશે. આ 3 જ ગતિ છે. ચોથી ગતિ શાસ્ત્રો નથી બતાવતું. ચોથી ગતિ ધનની 3 જ ગતિ બતાવી. કા દાન કરો અને શ્રેષ્ઠ ગતિ દાન છે, કા ભોગવી લો. ઘણી વાર માણસ ભોગવી નથી શકતો, આપી નથી શકતો અને એનો નાશ થાય છે. તમારી મહેનતથી કમાયેલું તમારા આત્મકલ્યાણમાં લાગે જરૂરી છે. બાળકો આ દેશમાં રહે છે, ભણે છે, કમાય છે, બધું બધાનું કરી જ લેવાના છે. એ લોકો પોતપોતાના સામર્થ્યથી આગળ વધશે જ અને યથાશક્તિ કરવી જ પણ જોઈએ મદદ. પણ તમે પરિશ્રમથી જે ભેગું કર્યું છે એ તમારા આત્મકલ્યાણ, તમારા પુણ્ય સંચય એમાં ઉપયોગમાં આવે એ પણ જરૂરી છે. એટલે એનો પ્રયાસ કરજો. શ્રદ્ધયાદેયમ કયું શાસ્ત્ર કહે છે કે શ્રદ્ધાથી આપો. જ્યારે પણ આપો ભાવથી આપો. રિયા શરમથી આપો. આમની કથા આવતી રહીમજી જેટલું જેટલું આપે એટલા શરમથી એનું મસ્તક ઝૂકતું જાય. ઢગલો કરે રોજ પોતાની મિલકતનો ને આપતા જાય મસ્તક નીચે.
પૂછ્યું શીખે કહા નવાબ જો દેની એસી દેન જો જો કરવું છે ચડે ત્યો ત્યો નીચે ને. આ ક્યાંથી શીખ્યા છે? જેટલું આપો એટલું મસ્તક શરમથી ઝૂકે છે કેમ? ત્યારે રહીમજીએ કહ્યું કે દેને હારા ઓર હૈ જો દેતા દિન રહેન લોગ ભરમ હમ પર કરે યાવિદ નીચે ને. આપનારો તો એ પરમાત્મા છે, ખિસ્સા સુધી તો એ પહોંચાડે છે. હું તો ખાલી ખિસ્સામાંથી કાઢીને આપું છું અને લોકો એમ સમજે છે કે હું દાતા છું, હું આપનારો છું, પણ આપનારો તો ઈશ્વર છે. પ્રભુ જ આપણા સુધી પહોંચાડીને આપણને અવસર આપે છે. સંવિદા દે એટલે તો સમજપૂર્વક આપો. જ્યારે પણ આપીએ યોગ્ય સ્થાને યોગ્ય જગ્યાએ આપીએ. જ્યાં પણ આવા સત્કર્મ થાય, ભલે ભલે બહુ મોટો ન કરી શકીએ, સ્કૂલ ન બાંધી શકીએ, એકને ભણાવી તો શકીએ ને, હોસ્પિટલ ન બાંધી શકીએ, એકનો ઈલાજ તો કરાવી શકીએ ને. આપણાથી યથાશક્તિ જે પણ થાય, પણ આપણા હાથથી દાન થતું રહેવું જોઈએ. શાસ્ત્ર એમ કહે છે હાથને પુણ્ય કરવાની આદત છોડાવવી નહીં. કોઈ ને કોઈ પ્રકારથી હાથને એ આદત પડેલી રહેવી જોઈએ. કારણ કે હંમેશા 365 દિવસમાં મોટો ભાગ આપણો હાથ લેવામાં જ ઉપયોગ કરે છે, હંમેશા લેવામાં. પણ એને કેટલીક ક્ષણો દ્વારા આદત પાડો કે આપવામાં પણ વપરાય. સમજપૂર્વક આપો. જો જરૂરી નથી કે આપેલું હોય માણસ દેખાય જ. જો વ્યક્તિને ન દેખાય, આશીર્વાદ. એવું કહેતા કે એક વ્યક્તિ સ્ટેશનેથી જતો હતો, ભિક્ષુક, અને કોઈ ટ્રેનના બારી પાસે બેઠો છે અને અંધ ભિક્ષુકે આવીને કહ્યું કે કંઈક આપો ને, ભગવાન તમારું ભલું કરશે, સુખી કરશે, આમ કરશે. તો બારી વાળાએ તો નહીં, ઉપર બર્થમાં જે સૂતો તો એને 10 રૂપિયા કહ્યું કે એમને આપી દો ને. અને પેલા ઉપર વાળાથી લઈને આપી દીધું. અને પેલો એટલા બધા આશીર્વાદ આપવા લાગ્યો કે સુખી થાય, તારા બાળકો સુખી થાય, તું નિરોગી થાય, લાંબુ આયુષ્ય થાય. પેલો બારી પાસે બેસી રાખ્યો કે મેં નથી આપ્યું, આ ઉપર વાળાએ આપ્યું છે. ભિક્ષુકે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એમ જેને પણ આપ્યું છે અને જેના સુધી પહોંચ્યું છે, જેને મળ્યું એના હૃદયમાંથી નીકળેલી દુઆ આપનાર સુધી પહોંચી જ જતી હોય છે. ભલે તમે હજારો કિલોમીટર દૂર રહેતા હો ને ભારતમાં કોઈને મદદ કરી હોય, પણ એના દિલની દુઆ ન્યુઝીલેન્ડમાં લાગી જ જવાની છે. એ તમારા ભાગ્યમાં ભેગી થઈ જવાની છે. દાનનો મહિમા આપણે ત્યાં બતાવ્યો છે. આમ આગળ ભગવાનના ગ્રહસ્થાશ્રમ ધર્મની કથા આવી. નારદજીને એમ થયું કે 5 જણા શાંતિથી ભેગા નથી રહી શકતા, તો ભગવાનનો તો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો બારીએ પડી ગઈ છે. આપણા ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય તે બારીનું નામ છે ફેસબુક. બેઠા બેઠા ત્યાં શું ચાલે છે, અને જોતા જોતા જો બધા ફરવા જાય છે, આપણે જ નથી જતા. બધા નવી કાર લે છે, આપણે જ નથી લેતા. બધાના ઘર નવા થઈ ગયા, આપણા જ નથી થતા. ફોટા જોઈ જોઈને ઘરે બેઠા જીવ બાળ્યા કરે. લોકો હવે બીજી કોઈ બુક નથી વાંચતા, 2 જ વાંચે છે, ફેસબુક ને બીજું પાસબુક. આ જ 2 બુક ફેવરેટ થઈ ગઈ લોકો. ખરાબ કોઈ વસ્તુ નથી, એનો દુરુપયોગ ખરાબ હોય છે. નારદજીને થયું કે આ 5 જણા શાંતિથી નથી રહેતા, તો ભગવાન કઈ રીતે આટલા મોટા પોતાના પરિવારને સાચવતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. જો માણસની સફળતા પાસબુકમાં નહીં, સ્વજનોના ચહેરા પર હોય છે. તમે જયારે ઘરે આવો અને ખીલેલા ચહેરા દેખાય તો માનજો તમે સફળ છો. દુનિયાને ભેગી કરવી સહેલી છે, ઘરના 5ને ભેગા રાખવા કઠિન છે. દરેકના વિચાર, દરેકની ભાવના જુદી. અને એ ભેગા રહેવાનો અર્થ એ નથી થતો કે બધું એક જ વિચારે, બધાને એક જ ભાવે, બધાને એક જ વસ્તુ ગમે. ના, આમ એક કરવાના પરાણે પ્રયાસ હોય તો મોટા ઝઘડા કરાવે. પણ દરેક વ્યક્તિ બીજાના જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરે તો જ ભેગા રહેવાય. એનું જુદું પડવું એ જ એનું પડવું છે, એનું હોવું છે, એ જ એનું અસ્તિત્વ છે. એનું જે જુદું પડવું છે ને એ જ એનું અસ્તિત્વ છે, એની આઈડેન્ટિટી છે. અને એને નાશ કરીને તમે ક્યારે એને ખુશ નહીં રાખી શકો. જુદા હોઈ શકે છે, પણ ક્યાં માન રાખવું, ક્યાં સન્માન રાખવું, ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, આ બધા વિવેકો છે. સારી વાત પણ કઈ રીતે કહેવી એ પણ આવડવી જોઈએ. દરેકનો એક પ્રકાર છે, દરેકનો એક વિવેક છે. પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન કરવા નારદજી ગયા. જો અમારા ઠાકોરજી છે ને, એ તમને એવો ઉપદેશ નથી આપતા કે બધું છોડીને જતા રહો. અમારા કૃષ્ણ તો તમને સાચા અર્થમાં ગ્રહસ્થાશ્રમી બનાવવા માંગે છે.
કૃષ્ણ જેવો કોઈ સંબંધી દુનિયામાં નથી. તમે દરેક સંબંધમાં ભગવાનને મૂકીને જુઓ, એના જેવો કોઈ સંબંધી નહીં મળે. પુત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધમાં એને રાખીને જુઓ. કૃષ્ણએ સંબંધ નિભાવતા શીખવાડ્યું છે, સંબંધોથી ભાગતા નથી શીખવાડ્યું. દુનિયામાં જેટલા સંન્યાસીઓની જરૂર હતી ને એટલા થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયાને જરૂર છે. કારણ કે કોની આગળ આંગળી ચીધીને કહીશું જો બેટા પિતા આવા હોય, ભાઈ આવા હોય, પત્ની આવી હોય. આજે વડીલોને આપણે જોતા ત્યારે એમની સામે એમ કહેવાતું કે મોભી ઘરનો કેવો હોય. આજે આઈડિયલો સમાજમાંથી સમાપ્ત થઈ ગયા ને એટલે લોકોને પ્રેરણા આપવી બહુ અઘરી થઈ ગઈ છે. કેવલ પુસ્તકો પ્રેરણા નથી આપી શકતી, જીતા જાગતા વ્યક્તિઓ જ પ્રેરિત કરતા હોય છે. ગીતાજીમાં એટલે ભગવાને કહ્યું લોકસ તદનુ વર્તતે, લોકો તો અનુગમન કરનાર. યદ યદ આચરતી શ્રેષ્ઠ તદ તદ્દેવેતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. શ્રેષ્ઠીઓ જે રીતે ઉદાહરણ સ્થાપિત કરે લોકો એને ફોલો કરે છે. અને દુનિયામાં વધારે ફોલોઅર્સ જ છે. તો આઈડિયલો ક્યાં સમાજમાં? અને જે સમાજ નબળા વ્યક્તિઓને આઈડિયલ બનાવી લે ને તો આખો સમાજ નબળાઈ તરફ જતો હોય. તમે આખા ભારત વર્ષનો ઇતિહાસ તમે જુઓ. પહેલા ઋષિ મુનિ સંતો મહાત્માઓ આદર્શ હતા. દરેક યુવાનને એમ થતું આવો ઋષિ મારે બનવું છે. પછી જુદા જુદા રાજા મહારાજાઓ આવ્યા, આદર્શ રાજાઓ, લોકોને પ્રેરણા આપી આવા રાજાની જેમ જીવવું છે. પછી સમાજ સુધારકો આવ્યા, સમાજ સુધારણાની ક્રાંતિ કરી.